વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. પોણા 7 વાગી ગયા. આપણે આવી ગયા છીએ ગાડીમાં. એને બાકી વ્યૂ ઉઈડારા ગયો. તો આપણે ટાટા પાવર આવી ગયા મેળીમાંથી. બીજું તો શું કરીએ, ઠંડો ઠંડો પવન એવા રાખે. આપણો અહીંયા શું કહેવાય, સુવાનું ટાટોડાનો પવન એવા રાખે. આપણી પાસે પોપટી હતો કેમ કે ઉડી ગયો છે ને 7 વાગે. કેમ કે આજે આપણે નવરાણું થાય એટલે આપણે અટાણે બ્લોગ ચાલુ કર્યો છે. આપણે નવરાણું થાય એટલે અટાણે બ્લોગ આપણે ચાલુ કર્યો. વ્યૂ જો ગાઈસ, કેવો વ્યૂ આવે જઈ ગયો. તો ગાઈસ ઓલો કરે કંઈક કરે જો કાંઈ કામ જ નહીં. આમાં પોપટ બોલે પોપટ. તો હાલો આપણે નીચે જઈએ. હાલો ગાઈસ આપણે જઈએ પાછા મેળી ઉપર. કેમ કે આપણે નીચે થઈ ગયા છીએ ગરમી એટલે પાછા આવીએ આપણે મેળી ઉપર. પક્ષી ઉડે ઉડે ને પક્ષી. અહીંયા આપણે હુવાનું ગાઈસ, હુવાનું આપણી પથારી. ગુજરાતી લોકો એને ખબર હોય. ગામડું હો ભાઈ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભાઈ ઓલું કૂતરો કરે કંઈક કરે છે ને ખિસકોલી ભરી ગયો તમે. ખિસકોલી ભરી ગયો તો ટીટોળી ગઈ. ટીટોળી જો ઝૂમ આપણે જાય કેટલું કરી ઝૂમ કેટલું થાય બસ એટલું જ થાય. જોઈ લઈએ ફાટી ગઈ ભાઈ. ડોગી ડોન ડોગી ડોન ડોગી ડોન ડોગી ડોન એવો ગયો જો આમાં મોર છે. મોર આમાં 2 મોર છે જો આમાં લીમડામાં. તો ગાઈ ઓલા છોકરા રમે જો આપણે યાદ છે ઝૂમ કરીને જોઈ છે જો ગાવડા હું ગાઈસ પવન એવો આવો બાકી મસ્ત. જો અહીંયા આપણી પાસે તો પોપટ. આ એનો પિંજરો કેમ છે બાકી આ બધું અમારો ટેમ્પાનું હોય ને ટ્રક બધી લાદ. આને કોમેન્ટ કરજો શું છે, એને કોમેન્ટ કરી જણાવી જોજો શું છે. બહુ વજનવાળું હોય, શું હોય નહીં મને નથી ખબર. કોમેન્ટ કરીને જણાવી. જુનાગઢ જો અહીંયા પાંચ દે. જુનાગઢ અમારી બાજુમાં જ છે. તો આ ગાઈસ ખિસકોલી જો ભાઈ ખિસકોલી ગઈ જાય. ક્યાં એ બેઠી જાય વહી ગયું ખિસકોલી વહી. વ્યૂ એટલે જોઈ લો ખાલી કાંઈ ઘાટે જેવો વ્યૂમાં 2 ટાવર રહ્યા. આ છે એરટેલનો ટાવર, ઓલો રહ્યો ને એ જીઓનો ટાવર. તો ખિસકોલી જો અહીંયા હતી કી કરવા ખબર તમને? જો આમે દેખાય ને આ ઘરમાં હતી. હવે અહીંયા બોલો પૂગી કોઈ એટલી વારમાં ખિસકોલી જાય બીજા કડી તાંદ અહીંયા હતી. થાંભલો મારી પાસે જો ભાઈ થાંભલો 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 થાંભલો. ઓલું કૂતરું ક્યાં બેઠો જો ડોગ તીતીસ ડોગ ક્યાં બેઠો જોઈ લઈએ. ત્યાં 2 બોલો ઘટામાં મેળી માથે કેમ કે આપણે તડકો
નજારો એટલે કાંઈ કર જોવા પોપટ પડી ગયો. તો હવે આપણે એ શાંતિથી હવે બીજું શું કરી. ગરમી બહુ ભાઈ ગાઈસ, ગરમી એટલે જોવી પડે. હોય આમ ગરમી એટલે બહુ ગરમી એટલે બહુ ગરમી પડી એમાં. ગરમી એટલે બહુ ગરમી પણ બેવાનું મોજ કરવાની જલસા કરવાની. આપણે કાંઈ આપણે બેઠા હોય ની રાહ છે રીલું ફેરવતા હોય, બીજું કાંઈ ધંધો ન હોય. પવન આવ્યા રાખે રીલું ફેરવા રાખી, બીજું તો શું કરે. રીલું ફેરવા રાખી જોવા કરી દીધો. પક્ષી જાય ભાઈ, પક્ષી જાતા ઉડતા જ પક્ષી એટલે ગાઈસ બહુ અહીં પણ હતો પોપટ તો ઉડાડી નહીં ગમે, કેમ કે મને દયા આવી કે આવું ન એટલે મેં ઉડાડી નાખો. આમ પક્ષી આમ ઉડતા જોઈએ આમ જો ઉડે પક્ષી એટલે કઈ ઉડ્યા રાખે. મહેમાન આવ્યા એટલે હું ઉપર જઈ જાઉં. આપણે મહેમાનમાં આજે કંઈ ખબર પડે નહીં એટલે બહુ જ આપણે રે નહીં એટલે હું એવો નીચે ઉપર નીચે નહીં ઉપર. તો ભાઈ હમણાં તમને જાય ને એટલે તમને બતાવું. ચાલો નહીં કરે તમે કઈ છે હમણાં બતાવું મહેમાન. સોરી મહેમાન બેઠો એટલે હતા મહેમાન. આપણે તો કાંઈ નહીં બેવાનું મોજ કરવાનું. પવન એટલે આમ કઈ આમ પવન આવ્યા રાખે જોવો પડે. ઓ મસ્તીનો પવન આવો કાંઈ ઘટે મજે નીંદર આવે ગાઈસ એક નંબર. બધા અમારા આજુબાજુવાળા બધા આજુબાજુવાળા બધા અગાસી ઉપર સુઈ છે એટલે બધા અમારી આજુબાજુવાળા રહીને બધા અમારા આજુબાજુવાળા બધા ઝાડવા આ જલસા. તો હવે સોમાહું આવી જાય, બહુ મજા આવી સોમાહામાં. તો મને સોમાહું બહુ ગમે ગાઈસ. સોમાહું એટલે કાંઈ કરતા નહીં, મજા આવી રાખે સોમાહામાં. અને પવન એવા રાખે બહુ, પવન એવા રાખે બહુ જાજો ભાઈ. વ્યૂ આમાં ગ્લાસ તો આમ મન પડીને પડ્યો બોલ. એટલે આપણે બેઠા હોય અહીંયા બહુ નહીં રાખે રીલું ફેરવા નાખી. ગાઈસ લાઇટ વહી ગઈ હતી, લાઇટ આવી ગઈ. થોડું લાઇટ વહી ગઈ હતી આવી ગઈ. જો આ થાંભલી લેબ બરોબર દેખાય બરોબર મને લેબ લાઇટ વહી ગઈ હતી એટલે પાછી હવે લાઇટ આવી ગઈ છે. તો અહીંયા વહી ગઈ હતી હજી હમણાં જ આવી. બહુ મજા આવે લાઇટ વહી ગઈ હવે તો સોમાં હોય છે એટલે વરસાદ આવી છે એટલે કાંઈ ઘટે નહીં એવું આવે બતાવ્યા તમને અમારા ગામનું કેવું છે એવું વરસાદ અપડેટ દેતો રહી તમને. તો અપડેટ તમે જોઈ વરસાદની ચોમાસાની તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરતા જોજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા જોજો. કાંઈ નહીં પડે. પવન એવો પક્ષી આમ ઉડ્યા રાખે ને આપણે જોયા કરવાનું, બીજું કાંઈ નહીં. જો કાંઈ જુનાગઢ અમારે પાસે દેખાય ડુંગર. આપણે જાવું એક દી જાવું એટલે બ્લોગ બનાવીશું. આપણે ગિરનાર ચડીશું એટલે બ્લોગ બનાવીશું. આપણે બ્લોગ તો હમણાં ડેલી હવે આપણે આવવા માંડીશું. આપણે ડેલી બ્લોગ બનાવવાના ડેલી કાંઈ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જોજો. આપણા નવા બ્લોગ જોવા હોય તો
સબસ્ક્રાઈબ કરતા જજો. નવા બ્લોગ તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરતા જજો, એટલે નવા આપણે બ્લોગ આવતા જાય. બાકી ગયો કલાક જો આમથી આમ ભાઈ થાય છે. ઘડી કામ જાય પવન જેવો છે જો. ઉભો રહી ગયો સાંજે તો કઈ શું બી ગયું એકવાર કેવું થયું, ગ્લાસ પડ્યો હતો મારો મારી પાસે જ પડ્યો હતો આમ ગ્લાસ. હું અહીંયા ઉઠતો હતો અને ગ્લાસ મારી બાજુમાં જ પડ્યો હતો. તો હું થયું ને હાલવા મીનો પવન તો હું બી ગયો. અરે મેં કીધું ગ્લાસ જો આવું ગ્લાસ આમ હૈલા રાખે ને એટલે હું બી ગયો. મેં કીધું આ શું થયું વળી. હૈલા રાખે એટલે બીક જ લાગે. પક્ષી જાય આપણે અહીંયા બેઠા રાખ, બીજું તો કાંઈ કરી નહીં. જો પાછો આવી લો ને ઉપર હવે ઊભું રાખવું જોઈએ. પડે હેક ને જ નોટ શું પડે પાછું આવી જવાનું આપણા ખાટલા ઉપર. કંઈ નહીં કરવાનું, આમ જોઈ રાખવાનું બધું આમ રાખે. ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળી પાછા નવા વિડીયો.